બોર્ડની પરીક્ષાનો હાવ દૂર કરવા અને વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી કામરેજની રામકબીર શાળામાં અનોખી પહેલ કરવામાં આવી છે। શાળામાં બોર્ડ પરીક્ષા જેવું જ વાતાવરણ ઊભું કરી મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। જ્યારે એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓ નજીક આવે છે ત્યારે અનેક વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભારે તણાવ અનુભવાતો હોય છે। ખાસ કરીને પોતાની શાળા છોડીને અન્ય શાળામાં પરીક્ષા આપવાની પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે માનસિક દબાણ સર્જે છે, જેના કારણે પરિણામ પર અસર પડે છે। આ તણાવ ઘટાડવા અને વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધારવા માટે કામરેજની રામકબીર શાળામાં મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટેસ્ટમાં બોર્ડ પરીક્ષાનું આબેહૂબ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને પરીક્ષા પ્રવેશ પહેલા સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી લેવડાવવામાં આવી। શિક્ષકો દ્વારા કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ બોર્ડ પરીક્ષા જેવી જ બારકોડ વાળી ઉત્તરવહી આપવામાં આવી હતી। કામરેજ, ઓલપાડ અને પલસાણા તાલુકાની વિવિધ શાળાના કુલ 778 જેટલા વિદ્યાર્થીઓએ આ મોડલ ટેસ્ટમાં ભાગ લીધો હતો, જ્યારે અલગ અલગ શાળાના શિક્ષકો પરીક્ષક તરીકે હાજર રહ્યા હતા। આ પ્રયાસથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ નિર્ભય બની બોર્ડ પરીક્ષા આપી શકે તેવો હેતુ રાખવામાં આવ્યો હતો। જી સર, આપનું નામ અને હોદ્દો? શૈલેષ દેસાઈ, આચાર્ય શ્રી રામકબીર હાઈસ્કૂલ, કામરેજ 4 રસ્તા, સુરત। સર, આ જે મોડલ ટેસ્ટનું આયોજન છે તેનો હેતુ શું છે અને આમાં કેટલા તાલુકાના વિદ્યાર્થીઓ શાળાના ભાગ લઈ રહ્યા છે અને તેમને શું લાગે છે? ભારતીય વિદ્યા મંડળ સંચાલિત શ્રી રામકબીર શાળામાં ઢોલ નગારાના નાદ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં દરેક વિદ્યાર્થીને કુમકુમ તિલક કરી, પુષ્પ અર્પણ કરીને, ચોકલેટ વડે મોં મીઠું કરાવીને જુદી જુદી 9 શાળાઓ કે જે ઓલપાડ, કામરેજ અને પલસાણા તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓ 778 વિદ્યાર્થીઓ આજે આ પરીક્ષા આપી રહ્યા છે। આ મોડેલ ટેસ્ટની પરીક્ષાનું આયોજન શ્રી રામકબીર શાળા છેલ્લા 9 વર્ષથી કરી રહી છે। એનો મુખ્ય આશય બોર્ડની જાહેર પરીક્ષા વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં આપી શકે, બોર્ડની પરીક્ષાનો હાવ દૂર થાય અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી અને જ્વલંત સફળતા મેળવી શકે એ આશય છે। બોર્ડની પરીક્ષા પદ્ધતિ મુજબના ખાખી સ્ટીકર, બારકોડ સ્ટીકર, ઉત્તરવહીઓનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે। જુદી જુદી શાળાના નિષ્ણાત તજજ્ઞ અનુભવી શિક્ષકો દ્વારા પેપર સેટ કરવામાં આવ્યા છે અને આગામી સમયની અંદર આ પરીક્ષાના પેપરોનું ચેકિંગ પણ નિષ્ણાત શિક્ષકો દ્વારા કરાવી વિદ્યાર્થીઓ દ્વારા થયેલી ભૂલ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપીને એમને સૂચન કરવામાં આવશે। ભાગ લેનાર દરેક શાળાના વિદ્યાર્થીઓના પરિણામમાં, વ્યક્તિગત પરિણામમાં, શાળાના પરિણામમાં પણ ભૂતકાળમાં નોંધપાત્ર સુધારો જોવા મળેલ છે। એટલે આ મોડેલ ટેસ્ટ એ કામરેજ, પલસાણા અને ઓલપાડ તાલુકાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે, ચોક્કસ બાબત છે। મારું નામ યુવરાજસિંહ અર્જુનસિંહ ગોડાદરિયા, HMY કોટવાલ હાઈસ્કૂલ, બોઢાણ, માધ્યમિક વિભાગ, ગણિત વિજ્ઞાન શિક્ષક। જે આ જે મોડલ ટેસ્ટનું આયોજન થાય છે અહીંયા, તેના વિશે તમે શું કહેશો? કેવું છે એના વિદ્યાર્થી પર શું કરવા પડે? આજરોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રેક્ટિસ મળી રહે તે માટે શ્રી ભારતીય વિદ્યા મંડળ અને રામકબીર શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરીને તેઓ શ્રેષ્ઠ મહાવરો કરી શકે તે માટે આજથી મોડેલ ટેસ્ટનો પ્રારંભ થયો છે। ઓલપાડ, પલસાણા તાલુકાની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ સાથે કામરેજ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓને ચોકલેટ વડે મોં મીઠું કરાવી સેલ્ફી પોઈન્ટમાં સેલ્ફી લેવડાવી તેમનો ઉત્સાહ વધારી મોડેલ ટેસ્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો। આ વિદ્યાર્થીઓ જે છે બોર્ડ પહેલા જ પોતાનો માહોલ એવો ક્રિએટ કરે કે જેનાથી બોર્ડનો તેમનો હાવ દૂર થાય એવો આ રામકબીર શાળાનો શ્રેષ્ઠ પ્રયત્ન છે। અને આ રામકબીર શાળા માટે જો ટૂંકમાં કહું તો મારા વડીલ મિત્ર અને માર્ગદર્શક એવા શ્રી આચાર્ય શ્રી શૈલેષભાઈ દેસાઈ સાહેબ તથા સમગ્ર રામકબીર ટીમ માટે હું એક પંક્તિ કહું કે રોઝીસ આર ફેમસ ફોર ગ્રેસ, હોર્સીસ આર ફેમસ ફોર રેસ એન્ડ યુ આર ફેમસ ફોર યોર હાર્ડ વર્કિંગ મોડેલ ટેસ્ટ। થેન્ક યુ। પ્રશાંત પટેલ, દૃષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।